નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનને લઈને આજ તારીખ 4/12/2025ના બપોરે 2:45 થયો છે મોટો વિસ્ફોટ। તો મિત્રો, શું વિસ્ફોટ થયો છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ભારત સરકાર દ્વારા 1 ડિસેમ્બર 2025થી વરિષ્ઠ નાગરિકો માટે જાહેર કરાયેલા 8 નવા લાભો વિશે જાણીએ। તો આમાં આયુષ્યમાન ભારત હેઠળ આરોગ્યના લાભો, ખાસ મુસાફરી ડિસ્કાઉન્ટ, બેન્કિંગમાં પ્રાથમિકતા એક્સેસ અને નાણાકીય સુરક્ષા યોજનાઓનો વિસ્તરણ સામેલ છે, જે વૃદ્ધો માટે જીવનને સરળ અને વધુ પ્રતિષ્ઠિત બનાવે છે। તો સૌથી પહેલા વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે સરકારની પહેલ। તો ભારત સરકારે 1 ડિસેમ્બર 2025થી અમલમાં આવતા વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો માટે 8 નવા લાભોની જાહેરાત કરી છે અને આ પહેલનો ઉદ્દેશ 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના નાગરિકો માટે જીવન સરળ બનાવવા અને તેમને વધુ સારી આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે મિત્રો। તો સરકારનો ઉદ્દેશ વૃદ્ધત્વના પડકારો, ખાસ કરીને આરોગ્ય અને નાણાકીય મુશ્કેલીઓને ઘટાડવાનો છે, જેથી વરિષ્ઠ લોકો સુરક્ષિત અને સ્વતંત્ર રીતે જીવી શકે। ત્યારબાદ વાત કરીએ તો 1 ડિસેમ્બર 2025થી અમલમાં મૂકવામાં આવનારી 8 મુખ્ય સુવિધાઓ। તો સરકાર દ્વારા પ્રસ્તાવિત આ નવી સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોની દૈનિક જરૂરિયાતોને પૂર્ણ કરવા અને તેમના જીવનની ગુણવત્તા સુધારવા પર કેન્દ્રિત છે। સૌથી પહેલા વાત કરીએ તો આરોગ્ય સંભાળ વિસ્તરણ। તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને મફત અને સુધારેલી આરોગ્ય સંભાળ સેવાઓ મળશે। આમાં હોસ્પિટલ સારવાર, દવાઓ અને વિશિષ્ટ પરીક્ષણો પર વધારાની છૂટનો સમાવેશ થાય છે। ત્યારબાદ વાત કરીએ તો મુસાફરીમાં વધુ ડિસ્કાઉન્ટ। તો રેલવે અને અન્ય જાહેર પરિવહન વરિષ્ઠ નાગરિકોને વધુ ડિસ્કાઉન્ટ આપશે, જેનાથી તેમના મુસાફરી ખર્ચમાં ઘટાડો થશે। ત્યારબાદ જોઈએ તો પેન્શન અને નાણાકીય સુરક્ષા વિશે। તો વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન યોજનાઓમાં સુધારો કરવામાં આવશે અને તેમની માસિક નાણાકીય સુખાકારી મજબૂત રહે તે સુનિશ્ચિત કરવા માટે તેમની રકમમાં વધારો કરવામાં આવશે। ત્યારબાદ ચોથા લાભની વાત કરીએ તો બેન્કિંગમાં પ્રાથમિકતા। તો બેન્કો વરિષ્ઠ નાગરિકો પાસે ખાસ કાઉન્ટર અને ઝડપી સેવાઓ પૂરી પાડશે, જેથી તેમની લાંબી કતારોમાં રાહ જોવી ન પડે। ત્યારબાદ જોઈએ તો સરકારી સેવાઓમાં પ્રાથમિકતા વિશે। તો સરકારી કચેરીઓમાં જેમ કે વીજળી બિલ, પાણી બિલ અથવા તો અન્ય વહીવટી કાર્ય વૃદ્ધોને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યારબાદ છઠ્ઠા લાભની વાત કરીએ તો નવી ડિજિટલ સુવિધાઓ વિશે। તો વરિષ્ઠ નાગરિકો માટે કેટલીક નવી ડિજિટલ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે, જેથી તેઓ તેમના ઘરના આરામથી સરળતાથી ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકે। ત્યારબાદ સાતમા લાભની વાત કરીએ તો નાણાકીય સહાય યોજનાઓનો વિસ્તરણ। તો વૃદ્ધો માટે નવી સબસિડી અને ગ્રાન્ટ યોજનાઓ શરૂ કરવામાં આવશે, જેનાથી તેમની સીધી નાણાકીય અસર મળશે। ત્યારબાદ આઠમા લાભની વાત કરીએ તો અધિકારો અને રક્ષણનો પ્રચાર। તો વરિષ્ઠ નાગરિકોના અધિકારો અને કાનૂની રક્ષણને મજબૂત બનાવવા માટે જાગૃતિ અને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ થોડીક વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પર। તો વરિષ્ઠ નાગરિક યોજના આ શ્રેણીમાં એક લોકપ્રિય રોકાણ યોજના વરિષ્ઠ નાગરિક બચત યોજના છે। તો વ્યાજદરની વાત કરીએ તો આ યોજના હાલમાં લગભગ 8.2% આકર્ષક વ્યાજદર ઓફર કરે છે, જે નિવૃત્તિ પછી નિયમિત આવકનો સુરક્ષિત સ્ત્રોત છે। તો પાત્રતાની વાત કરીએ તો 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તેમજ 55 થી 60 વર્ષની વયના નિવૃત્ત કર્મચારીઓ તેમાં રોકાણ કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો રોકાણ મર્યાદાની। તો લઘુત્તમ થાપણ ₹1000 છે, જ્યારે મહત્તમ રોકાણ ₹30 લાખ છે। તો તેમાં કર લાભોની વાત કરીએ
તો જમા કરાયેલ રકમ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરપાત્ર કરનો લાભપાત્ર છે, જોકે વ્યાજની આવક કરપાત્ર છે। ત્યારબાદ જોઈએ તો નવી સુવિધાઓનો લાભ કેવી રીતે લેવો। તો 1 ડિસેમ્બર 2025થી અમલમાં આવનારી આ નવી સુવિધાઓનો લાભ લેવા માટે વરિષ્ઠ નાગરિકોએ નીચેના પગલાઓનું પાલન કરવું પડશે। તો સૌથી પહેલાં તો સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ। કેટલીક સુવિધાઓ માટે સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ હોવું જરૂરી છે, જે તેમની સત્તાવાર ઓળખ તરીકે કામ કરશે। ત્યારબાદ આધાર અને કેવાયસી અપડેટની વાત કરીએ તો તમારા આધાર કાર્ડ અને બેંક કેવાયસીને સંપૂર્ણપણે અપડેટ કરાવવું ફરજિયાત છે। ત્યારબાદ નોંધણીની વાત કરીએ તો નવી સુવિધાઓ માટે સરકારી પોર્ટલ અથવા તો સંબંધિત રાજ્ય સરકારની વેબસાઇટ પર નોંધણીની જરૂર પડી શકે છે અને અરજી કરવાની પદ્ધતિઓ રાજ્ય અને યોજનાઓ પ્રમાણે બદલાય છે। તો અંતમાં વાત કરીએ તો સરકારનું આ પગલું વરિષ્ઠ નાગરિકોને આર્થિક અને સામાજિક સુરક્ષા તેમજ સારી જીવનશૈલી પ્રદાન કરવા માટે એક મોટો અને સન્માનજનક પ્રયાસ છે। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।